પછી આ રિક્ષા ના હોત તો સ્ટેશન સુધી આવી શક્યો ના, એટલે ડફોડ આ રિક્ષામાં રાગ નહીં કરવાનો હોય તો તે પેલા માણસ નહીં છે યાર, તે ભાડે રાખી છે. જેમ રિક્ષા ભાડે રાખી હોય તમારા ઘરથી રેલવે સ્ટેશન સુધી જવા માટે, એમ આ શરીર રૂપી નૌકા તમે ભાડે રાખેલી છે એ આયુષ્ય માટે. પણ મારું આયુષ્ય કેટલું? 50 વર્ષ તો ઊંઘમાં ગયા, 12.5 ને 12.5 બાળપણ અને વૃદ્ધાવસ્થામાં ગયા, તો તમે 25 જ વર્ષ માટે આ શરીર ભાડે રાખ્યું છે. અને એમાં પણ જો જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી તમે ગયા તો પછી શરીરની માત્ર ઉપેક્ષા થઈ શકે, નહીં થઈ શકે એનો રાગ, ના થઈ શકે એનો દ્વેષ, એ ભગવાન રામ સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ સંતરણ માટે કોઈ મૂર્ખ જ નૌકાને સાધ્ય માને. સાધન છે, સાધ્ય નહીં. મૂર્તિ પણ સાધન છે, પણ આખો સમાજ એવી ભ્રાંતિમાં જીવતો હોય છે કે મૂર્તિ એ ભગવાન છે. મૂર્તિમાં પણ ભગવાન ખરો, જેમ મરદામાં પણ સામાન્ય ચૈતન્ય છે, એમ મૂર્તિમાં ભગવાન ખરો, પણ મૂર્તિ ભગવાન છે એ વાત સરાસર નકામી છે, જૂઠી છે. અને એવી ભ્રાંતિ અને ભ્રમણામાં આપણે જીવવા ટેવાલા છીએ કે મૂર્તિ ભગવાન છે. ભગવાને આખી ચોખવટ કરી છે ગીતામાં, પણ ગીતાનું મુખપૃષ્ઠ આપણે જોયું છે, એના શબ્દો વાંચ્યા છે, શબ્દોની ભીતર છુપાયેલા અક્ષર સાથે આપણે સાક્ષાત્કાર કર્યો નથી, એટલે મૂર્તિને ભગવાન માનીને બેઠા છે. કૃષ્ણ પરમાત્માએ 9મા અધ્યાયની અંદર ચોખવટ કરી નાખી વાત સમજાવી. 4થા શ્લોકની અંદર એને કહ્યું, મયા તતમ ઇદમ સર્વમ, જગત અવ્યક્ત મૂર્તિના, મયા તતમ ઇદમ સર્વમ, આ જગતમાં જે કંઈ છે નામ અને આકાર વાળું, દ્રશ્ય ને દ્રશ્ય, વ્યક્ત ને અવ્યક્ત, નામી અને અનામી, જે કંઈ છે, મયા તતમ ઇદમ, ઇદમ આ જેના માટે વપરાય એવું જે કંઈ છે એ બધામાં હું કેવો છું? અવ્યક્ત. જગત અવ્યક્ત મૂર્તિના, મારી અવ્યક્ત મૂર્તિ છે બધામાં. હું દરેક નામમાં અનામી છું, દરેક આકારમાં હું નિરાકાર છું, દરેક વ્યક્તમાં હું અવ્યક્ત છું, એવો હું છું. જગત અવ્યક્ત મૂર્તિ, અવ્યક્ત મૂર્તિ તરીકે હું તમામમાં છું, ક્યાંય નથી એવું નહીં. ભગવાન કહે છે હું અવ્યક્ત મૂર્તિ સ્વરૂપ છું ગીતામાં, અને આપણે પેલી મૂર્તિ છે એને ભગવાન માની બેઠા. મૂર્ત દ્વારા એટલે વ્યક્ત દ્વારા એટલે સાકાર દ્વારા, સાકાર દ્વારા નિરાકારને શોધવાનો પ્રયત્ન સમજાવવામાં આવે, વ્યક્ત દ્વારા અવ્યક્તની પાસે જવાનો સંદેશ આપવામાં આવે. એટલે મૂર્તિ પણ સાધન છે. મૂર્તિને આકાર, એમ નૌકાને પણ એક આકાર છે, એટલે નૌકા પણ સાધન છે. એમ શરીરને પણ આકાર છે, એટલે તમારું શરીર છે એ સાધન છે. અને જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચવાની ઘડી આવે એ પૂર્વે આ શરીરની ઉપેક્ષા કરી અને શરીર છોડી દીધું. શરીર છોડીને તો સૌ કોઈ મરે છે. શરીર સાથે મરવાની કળા માત્ર એક વ્યક્તિ જીવનમાં શીખવી શકે, એનું નામ છે સદગુરુ, જે શરીર સાથે મળવાની કળા શીખવી શકે. અને ભગવાન રામ અહીં સંકેત આપે છે આપણને ધીરે ધીરે કે શરીર સાથે કેવી રીતે મરી શકાય, અને શરીર સાથે મરવું હોય, મૃત્યુનું મોત શોધવું હોય તો એક જ છે કે શરીરની ઉપેક્ષા કરવી જોઈએ. શરીરની ઉપેક્ષા કરી દો તો સમજાય કે મારે જન્મ પણ નહોતો અને મૃત્યુ મારું હોઈ શકે નહીં, અને જન્મ મૃત્યુની પેલે પાર આપણે પહોંચી શકીએ, એને સમતરણ કહેવાય. સારી રીતે તર્યા છીએ સંસાર સાગર, એવું કહી શકાય. એટલે અહીંયા સમજવાનું કે પરમાત્માનો સાક્ષાત્કાર જો કરવો હોય તો જળ પથ્થરની જે કળાકૃતિ છે એને મૂર્ખ જ કોઈ પરમાત્મા માને. પરમાત્મા નથી, પણ પરમાત્મા સુધી પહોંચવાનો એક રસ્તો આ મૂર્તિ પાસે છે એવું અવશ્ય કહી શકાય. અને જો મૂર્તિ માટે એવું કહી શકાય તો શરીર પણ મૂર્ત એટલે વ્યક્ત થયું, અભિવ્યક્ત એટલે મૂર્ત છે. પેલા શરીરને મૂર્તિ કે મૂર્ત કેમ કહેવાય કે આ શરીર ગર્ભમાં હતું ત્યારે અમૂર્ત હતું,
અવ્યક્ત હતું અને હવે મૂર્ત એટલે અભિવ્યક્ત થયું. એટલે આ શરીરના સંદર્ભમાં આવી બધી વાતો છે. એટલે શરીરમાં રાગ નહીં કરવાનો, શરીરમાં દ્વેષ નહીં કરવાનો, અને હું અવ્યક્ત અમૂર્ત પરમાત્માનું સ્વરૂપ છું એવા ગીતાના જે ઉપદેશો છે એને આપણે સમજી શકીએ એટલા માટે બધી વાતો આપણને કરવામાં આવી છે. ટૂંકમાં શરીર અને એ શરીરમાં એટલી બધી આપણી સઘન આસક્તિ, વેરી સ્ટ્રોંગ આઈડેન્ટિફિકેશન વિથ નોટ સેલ્ફ, એટલે અનાત્મા સાથેનો આપણું સઘન તાદાત્મ્ય એ આપણને પરમાત્મા સુધી પહોંચવા દેતું નથી. અને કાં તો શરીરનો દ્વેષ કરવામાં સમય નીકળી જાય છે, કાં તો શરીરનો રાગ એટલે આસક્ત કરવામાં સમય નીકળી જતો હોય છે. અને ખરેખર શરીરથી દૂર રહી અને ઉપેક્ષા કેવી રીતે કરવી એ સમજ આપણી પાસે આવેલી નથી. એટલા માટે શરીર પાછળ આપણે સંતપ્ત થઈએ છીએ અને માત્ર 25 વર્ષ જેવું નાનું આયુષ્ય છે એ આપણે વેડફી નાખીએ છીએ. પરમાત્માનો ઉપકાર માનો કે આપ સૌને પરમાત્માએ સદબુદ્ધિ આપી કે ભલે 1 કલાક અહીં આવી અને બેસી અને શરીરની ઉપેક્ષા કેવી રીતે કરી એ શીખવા માટે આપ સૌએ પ્રયત્ન કર્યો છે. તો આજની આ પાર્શ્વભૂમિકા અને 9મો શ્લોક લીધો આપણે, એ પછી આવતીકાલથી ધીરે ધીરે આપણે પ્રસ્થાન કરીશું અને દેહની નિંદા શા માટે કરવામાં આવે છે એનું નિષ્કર્ષ છે એ શોધવાનો પ્રયાસ કરીશું. અસ્તુ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.